જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, હાલમાં માગશર માસ ચાલી રહ્યો છે, તો આજથી આપણે માગશર માસની કથા શરૂ કરીએ છીએ. તો આ કથામાં જોડાવા માટે જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને માગશીર માસ મહાત્મયની કથાનું રસપાન મળતું રહે. તો ચાલો મિત્રો, પ્રારંભ કરીએ સ્કંદ પુરાણમાં વર્ણિત માગશીર માસ મહાત્મયની કથા. માગશર માસમાં પ્રાતઃ સ્નાનનો મહિમા, સ્નાન વિધિ, તિલક ધારણ, ગોપીચંદનું મહાત્મય, તુલસી માળાનું મહત્વ, ભગવત પૂજનનું વિધાન અને શંખનો મહિમા. દેવિકી નંદમ કૃષ્ણમ જગદાનંદમ કારકમ, ભુક્તિ મુક્તિ પ્રદમ વંદે માધવમ ભક્તવત્સલમ. સૂતજી કહે છે, જે સંપૂર્ણ જગતને આનંદ આપનારા તથા ભોગ અને મોક્ષ આપનારા છે, તે લક્ષ્મીપતિ ભક્તવત્સલ દેવકી નંદન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. શ્વેત દ્વીપમાં દેવાધિદેવ ભગવાન રમાકાંત સુખપૂર્વક બિરાજેલા હતા. તે સમયે બ્રહ્માજીએ તેમને નમસ્કાર કરીને પૂછ્યું, હે ઋષિકેશ, આપ સંપૂર્ણ જગતને ધારણ કરનારા છો. આપના નામોનું શ્રવણ અને કીર્તન પરમ પવિત્ર છે. આપે પહેલાં એવું કહ્યું હતું કે મહિનાઓમાં હું માગશીર છું, તેથી તે મહિનાનું મહાત્મય શું છે એ હું યથાર્થ રૂપે જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે બ્રહ્મણ, જે કોઈ પુણ્ય કરનારા મારા ભક્ત છે, તેમણે માગશીર માસનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કેમ કે એ મારી પ્રાપ્તિ કરાવનારું છે. માગશીર માસ મને સદૈવ પ્રિય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને માર્ગશીર્ષમાં વિધિપૂર્વક સ્નાન કરે છે, તેના પર સંતુષ્ટ થઈને હું મારી જાતને પણ સમર્પિત કરી દઉં છું. આ સંદર્ભમાં એક ઇતિહાસનું ઉદાહરણ પ્રચલિત છે. આ પૃથ્વી પર મહાત્મા નંદગોપ સર્વત્ર પ્રખ્યાત હતા. તેમના રમણીય ગોકુળમાં હજારો ગોપ કન્યાઓ હતી. તે બધાનું ચિત્ત મારામાં લાગી ગયું. ત્યારે મેં તેમને માગશીર્ષમાં સ્નાન કરવાની સલાહ આપી. તેમણે તે સમયે દરરોજ પ્રાતઃકાળ વિધિપૂર્વક સ્નાન અને પૂજન કર્યું, હવિષ્યાન્નનું ભોજન કર્યું અને પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કર્યા. આ પ્રમાણે વિધિપૂર્વક માગશીર વ્રતનું પાલન કરવાથી હું તેમના પર બહુ પ્રસન્ન થયો અને વરદાન રૂપે મેં પોતાને જ તેમને આપી દીધો. તેથી સર્વ લોકોએ માગશીર વ્રતની વિધિનું પાલન કરવું જોઈએ. રાત્રિના અંતમાં સૂઈને ઉઠીને વિધિપૂર્વક આચમન કરીને પોતાના ગુરુને નમસ્કાર કરવા તથા આળસ છોડીને મારું ચિંતન કરવું, ભક્તિપૂર્વક સહસ્ત્ર નામોનો પાઠ અને કીર્તન કરવું, પછી મૌન રાખીને ગામની બહાર જવું અને શૌચાદિ ક્રિયા કરીને હાથ મોઢું ધોઈને યથોચિત્ત રીતે કોગળા કરવા તથા દાંતણ કરીને સ્નાન કરવું. સ્નાનની વિધિ આ પ્રમાણે છે. તુલસીના મૂળની માટીને તેના પાંદડા સાથે લઈને મૂળ મંત્ર ઓમ નમો નારાયણ અથવા ગાયત્રી મંત્ર દ્વારા અભિમંત્રિત કરવા. મંત્ર બોલીને જ તે માટીને પોતાના અંગો પર લગાડવી અને જળમાં પ્રવેશ કરીને અગમશરણ સ્નાન કરવું. વિદ્વાન પુરુષે ઉપરના અષ્ટાક્ષર મંત્રથી જ તીર્થની કલ્પના કરવી. ઓમ નમો નારાયણ આ મંત્રને જ મૂળ મંત્ર કયો છે. નીચેનો મંત્ર બોલીને સ્નાન સમયે ગંગાજીની પ્રાર્થના કરવી. વિષ્ણુપાદ પ્રસૂતાસી વૈષ્ણવી વિષ્ણુ દેવતા, ત્રાહી નસ્ત્વમ ગાદસ્માદા જન્મ મરણાતિ કાંત. હે ગંગે, તમે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયા છો, તેથી વૈષ્ણવી છો. વિષ્ણુ જ તમારા દેવતા છે. તમે જન્મથી મૃત્યુ સુધીના મારા બધા પાપોથી મારી રક્ષા કરો. આ પ્રમાણે 7 વાર જપ કરીને હાથ જોડીને તીર્થ જળને પ્રણામ કરવા અને 3, 4, 5 કે 7 વાર પાણીમાં ડૂબકીઓ મારવી. ત્યાર પછી પહેલાંની જેમ માટીને પણ અભિમંત્રિત કરીને તેનું શરીર પર લેપ કરીને નહાવું. માટીને અભિમંત્રિત કરવાનો મંત્ર આ પ્રમાણે છે. અશ્વાક્રાંતે
રથકાંત્રે વિષ્ણુક્રાંતે વસુંધરે મુક્તિકે હર્મિ પાપઃ યન્મયા દુષ્કૃતમ કૃતમ ઉદ્ધૃતાસી વરાહેણ કૃષ્ણેન શતબાહુના નમસ્તે સર્વભૂતાનામ પ્રભવારિણી સુવ્રતે. શ્લોકનો અર્થ આ રીતે છે: હે વસુંધરે, તમારા ઉપર ઘોડા અને રથ ચાલે છે. ભગવાન વિષ્ણુએ તમને 3 ડગલાથી માપી દીધા હતા. હે મૂર્તિકે, મેં જે દુષ્કર્મ કર્યું છે તે મારા સર્વ પાપોને તમે હરી લો. હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી, જેમ અરણીથી અગ્નિ પ્રગટ થાય છે તે જ પ્રમાણે તમે સર્વ પ્રાણીની ઉત્પત્તિના અધિષ્ઠાન છો. તમને સેંકડો ભુજાઓવાળા વરાહાવતારધારી ભગવાન વિષ્ણુએ 91 જળમાંથી બહાર લાવ્યા છે. તમને નમસ્કાર છે. આ પ્રમાણે સ્નાન કરીને વિધિપૂર્વક આચમન કરવું અને જળાશયના કિનારે આવીને 2 શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ફરી આચમન કરીને દેવતાઓ, પિતૃ અને ઋષિઓને તર્પણ કર્યા બાદ સ્નાન કરેલા વસ્ત્રને નીચોવવું. ત્યાર પછી ફરી આચમન કરીને ધોયેલા વસ્ત્રો પહેરીને તીર્થની નિર્મળ માટી હાથમાં લઈને અને ઉત્કંત મંત્રથી જ અભિમંત્રિત કરીને તેના દ્વારા વૈષ્ણવ પુરુષ લલાટ વગેરે અંગોમાં ઉદ્ધર્વ પુંડ્ર ધારણ કરવું. લલાટમાં તિલક કરતા કેશવાય નમઃ કહીને ભગવાન કેશવનું ચિંતન કરવું. આ જ પ્રમાણે ઉંદરમાં નારાયણ, વક્ષ સ્થળમાં માધવ, કંઠમાં ગોવિંદ, જમણી કુખમાં વિષ્ણુ, જમણી ભુજામાં મધુસૂદન, કાનોના મૂળ ભાગમાં ત્રિવિક્રમ, ડાબા પડખામાં વામન, ડાબી ભુજામાં શ્રીધર, પીઠમાં પદ્યનાભ, ગરદનની પાછળ દામોદર અને મસ્તકમાં ભગવાન વાસુદેવનો ન્યાસ અને ચિંતન કરવું. આ પ્રમાણે ભગવાન વિષ્ણુની સાલોક્ય સિદ્ધિ માટે નિત્ય ઉદ્ધર્વ પુંડ્ર ધારણ કરવું જોઈએ. જે દ્વારકાની મૂર્તિકાને હાથમાં લઈને દરરોજ લલાટમાં ઉદ્ધર્વ પુંડ્ર કરે છે તેના દ્વારા કરવામાં આવતા સત્કર્મોનું ફળ કરોડો ગણું થઈ જાય છે. લલાટમાં ગોપીચંદનું તિલક કરવાથી મનુષ્ય પોતાના કર્મોનું સંશય ફળ પામે છે. જે બ્રાહ્મણ ગોપીચંદનું ઉદ્ધર્વ પુંડ્ર દરરોજ કરે છે તે મારા ધામમાં સ્થિત થાય છે અને હું લક્ષ્મીજીની સાથે તે ઘરમાં સદૈવ નિવાસ કરું છું. મૃત્યુકાળમાં જેની ભુજાઓમાં, લલાટમાં, હૃદયમાં અને મસ્તકમાં ગોપીચંદન લાગેલું હોય છે તે મુજ લક્ષ્મીપતિના લોકમાં જાય છે. જેના લલાટમાં ગોપીચંદન વિદ્યમાન છે તેને મારા પ્રભાવથી ગ્રહ, રાક્ષસ, યક્ષ, પિશાચ, નાગ અને ભૂત વગેરેની પીડા થતી નથી. હે ચતુરાનન, મારું પ્રિય કરવા માટે તથા પોતાના કલ્યાણ અને રક્ષા માટે મારો ભક્ત પ્રતિદિન સાયકાળ અને પ્રાતઃકાળ મારી પૂજા અને હોમના સમય એકાગ્રતા અને ઉદ્ધર્વ પુંડ્ર ધારણ કરે. ઉદ્ધર્વ પુંડ્ર સંસારના બંધનનો નાશ કરનાર છે. જે તુલસીની માળા મને ભક્તિપૂર્વક અર્પણ કરીને પછી પ્રસાદ રૂપે તેણે ધારણ કરે છે તેના પાતકોનો નાશ થઈ જાય છે અને તેના પર હું સદાય પ્રસન્ન રહું છું. જેના ઘરમાં તુલસીનું લાકડું અથવા તુલસીનું લીલું કે સૂકું પાન છે તેના ઘરમાં કળિયુગનું પાપ પ્રસરતું નથી. તેથી તુલસીની કંઠી પ્રયત્નપૂર્વક પહેરવી જોઈએ. પદ્માક્ષ અને આમળાની માળા પણ ભક્તિ સહિત મને અર્પણ કરીને પહેરવી જોઈએ, તો તે ઉત્તમ પુણ્યદાયી છે. મિત્રો, આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. માર્ગશીર્ષ માસનું મહાત્મ્યની આગલી કથા આગલા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમને આ માર્ગશીર્ષ માસની મહાત્મ્યની કથા ગમે તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન મળતું રહે. આપણે આ સ્કંદ પુરાણ આજથી પ્રારંભ કર્યું છે,
તો આ કથાનું રસપાન આવી રીતે ચાલતું રહેશે, એની માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.